હું એક નાની અને સુંદર નોટબુક છું. મારું જીવન કાગળના પાનાથી શરૂ થયું છે. પહેલા હું એક મોટું વૃક્ષ હતી. પછી કાગળ બનાવવાની ફેક્ટરીમાં મારા પાના તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ મને સુંદર કવર પહેરાવીને એક નોટબુક બનાવવામાં આવી. એક દિવસ દુકાનમાં એક વિદ્યાર્થી મને ખરીદી ગયો. હવે હું તેની સાથે શીખું છું અને ખૂબ આનંદ કરું છું. જ્યારે તે મને પોતાના બેગમાં રાખીને શાળામાં લઈ ગયો ત્યારે મને ખૂબ આનંદ થયો. હા, ચાલો શાળાએ જઈએ. આનંદ છે. હવે હું તેના અભ્યાસમાં મદદ કરું છું. ખરેખર જો આ સરળ છે. હા, હું બિલકુલ બરાબર. તું ઘણો સ્માર્ટ છે. હું વિદ્યાર્થીની રોજની સાથી છું. હું રોજ સુંદર અક્ષરોમાં. તારા અક્ષરો ખૂબ સુંદર છે. આભાર. વિદ્યાર્થી રોજ મારી અંદર સુંદર અક્ષરોમાં પાઠ, પ્રશ્નોત્તર અને હોમવર્ક લખે છે. શિક્ષક મારા અને સરસ લખે છે. ક્યારેક શિક્ષક મારા પાના તપાસે છે અને સારી લખાણ માટે હા શિક્ષક. ખૂબ સરસ. વેરી ગુડ. ખૂબ ગર્વ થાય છે. ગુડ. ત્યારે મને ખૂબ ગર્વ થાય છે. પરંતુ ક્યારેક વિદ્યાર્થીઓ મારી પાના ફાડી નાખે છે. અથવા મારી ઉપર ગંદી આકૃતિઓ દોરે છે ત્યારે મને દુઃખ થાય છે. હા, ચાલો સાથે મળીને સ્વચ્છ રાખીએ. હું ઈચ્છું છું કે બધા વિદ્યાર્થીઓ મારી કાળજી રાખે અને મને સ્વચ્છ રાખે. હા, અમે કાળજી રાખીશું. આ જ મારી આત્મકથા છે, એક નોટબુકની આત્મકથા. હું શરૂઆતથી લઈને અત્યાર સુધીની મારી સફર કહું છું. મારું સાચું સુખ ત્યારે છે જ્યારે મારા પાના પર જ્ઞાન લખાય અને વિદ્યાર્થી અભ્યાસમાં આગળ વધે. આપને નોટબુકની આત્મકથા આ નિબંધ ગમ્યો જ હશે તો ચાલો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.